કાર સમાચારો સાથે હું છું વિધિ। સૌથી પહેલા સમાચાર રાજકોટથી કે જ્યાં શુદ્ધ ઘીના નામે વેચાતા ભેળસેળયુક્ત ઘીનો પર્દાફાશ થયો છે। મહેશ કુંજ અને કૃષ્ણા ડેરીમાંથી ઘીના નમૂના જે લેવામાં આવ્યા હતા તે ફેલ ગયા છે અને ઘીમાં પામોલીન તેલ અને હળદરનો ઉપયોગ કરાતો હતો તેવું તપાસમાં ખુલ્યું છે। નફાખોરી માટે વેપારીઓ ઘીમાં ભેળસેળ કરતા હતા। ફેબ્રુઆરીમાં લીધેલા સેમ્પલ્સનો હવે રિપોર્ટ આવ્યો છે। રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હવે આ સાનુની સામે કાર્યવાહી કરવામાં આવશે। તો આ મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે કે જ્યાં શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘી લોકોને પધરાવવામાં આવતું હતું અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા। ઉલ્લેખનીય છે કે રાજકોટના મહેશકુંજ અને કૃષ્ણા ડેરીમાંથી ફેબ્રુઆરી માસમાં કેટલાક સેમ્પલ્સ લેવામાં આવ્યા જેનો હવે રિપોર્ટ સામે આવ્યો છે અને આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે ઘીમાં પામોલીન તેલ અને હળદરનો ઉપયોગ કરાતો હતો। ઉલ્લેખનીય છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા એકમોની સામે હવે કોર્પોરેશન કરશે એક્શન્સ। ત્યારે આજ મામલે વધુ જાણકારી મેળવી રાજકોટથી અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। મોહિત, વિગતો મળી રહી છે કે બે ડેરીમાંથી બે સ્થાનો પરથી અલગ અલગ સેમ્પલ્સ લેવામાં આવ્યા અને એ હવે ફેલ ગયા છે। આવનારા સમયમાં શું આ પ્રકારની દવા યથાવત રહેશે કે આ પ્રકારના એક્શન્સ આ એકમોની સામે લેવાઈ શકે? વિધિ, સ્પષ્ટપણે લોકોના સ્વાસ્થ્ય સાથે લોકોના આરોગ્ય સાથે જે કેટલાક લેભાગુ તત્વો છે તે ખુલ્લેઆમ ચેડા છે તે કરતા હોય છે ને આ જ પ્રકારનો કિસ્સો છે તે સામે આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત ફેબ્રુઆરી માસમાં અલગ અલગ સ્થળોએથી ઘી વેચતા ધંધાર્થીઓને ત્યાંથી નમૂના છે તે લીધા હતા, જેમાંથી બે નમૂના છે તે ફેલ થયા છે। રાજકોટના જે અંકુરનગર મેઇન રોડ પર આવેલા આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે કૃષ્ણા ડેરી છે ત્યાંથી પણ નમૂનો છે તે લેવામાં આવ્યો હતો, જે નમૂનો છે તે ફેલ થયો છે। ચોખા ઘીના નામે જે વેપારી છે તેમના દ્વારા હળદર અને પામોલીન તેલની ભેળસેળ થતી હોવાનો રિપોર્ટ છે તે સામે આવ્યો છે, જેને લઈને જ હવે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા આ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। જ્યારે પણ આ પ્રકારની ભેળસેળ સામે આવતી હોય છે ત્યારે જે અધિક કલેક્ટરની કોર્ટ છે તેમાં આ જે વેપારી છે તેમના કેસની સુનાવણી થતી હોય છે અને દંડાત્મક કાર્યવાહી છે તે થતી હોય છે। આપણે એ વેપારી છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। કાકા, કોર્પોરેશન વાળા આવ્યા હતા? ક્યારે આવ્યા હતા? નમૂના લઈ ગયા હતા? છોકરો આવવાથી ખબર પડે, હું તો અહીં બેસતો નથી ના, મારે તો ક્યારેક ઘડીક બે ઘડી કલાક અડધી કલાક આવવાનું હોય। જે આરોગ્ય વિભાગ છે વિધિ, તેની જે તપાસમાં સામે આવ્યું છે કે જે ચોખા ઘીના નામે ભેળસેળયુક્ત ઘી છે તે વેચવામાં આવતું હતું, સસ્તું વેચવાની અને વધુ નફો કમાવાની લાહીમાં આ પ્રકારનો જે ભેળસેળ છે તે કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। હાલમાં સમગ્ર મામલે જે મહાનગરપાલિકા દ્વારા જે લેબોરેટરીનો રિપોર્ટ આવ્યો છે તે રિપોર્ટના આધારે હવે આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। બે આ પ્રકારના ધંધાર્થીઓ છે તે સામે આવ્યા છે અને હવે આગામી દિવસોમાં આ અંગે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। જી બિલકુલ મોહિત, આગળ પણ આપની પાસેથી વિગતો મેળવીએ છીએ। તમારા સંવાદદાતાએ જે પ્રકારે જાણકારી આપી, આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી હવે કોર્પોરેશન હાથ ધરશે।